તારીખ 26 જુલાઈ 2024 ફ્રાઇડે. દિવસ મયમાં જોઈએ તો તે છે કારગિલ વિજય દિવસ. ભારતમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેને વિજય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999માં થયેલા કારગિલ યુદ્ધમાં ભારતની સેના દ્વારા ઓપરેશન વિજય હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભારતની સેનાની જીત થઈ હતી અને 26 જુલાઈ 1999ના રોજ આ યુદ્ધનો અંત આવ્યો હતો. આથી ભારતમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત વર્ષ 2024માં કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે. આગળ જોઈએ યુ-વિન પોર્ટલ. ભારત સરકાર નિયમિત રસીકરણની ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રી જાળવવા માટે યુ-વિન પોર્ટલ શરૂ કરશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના પોર્ટલને કોવિડ-19 રસી વ્યવસ્થાપન સિસ્ટમ કો-વિનની તર્જ પર ડિઝાઇન કરવામાં આવ્યું છે. યુ-વિન પોર્ટલ વિશે જોઈએ તે નિયમિત રસીકરણની ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રી જાળવવાનું લક્ષ્ય ધરાવે છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ દરેક સગર્ભા સ્ત્રીની નોંધણી અને રસીકરણ કરવા, તેણીના પ્રસૂતિ પરિણામને રેકોર્ડ કરવા, દરેક નવજાત પ્રસૂતિની નોંધણી કરવા, જન્મના ડોઝનું સંચાલન કરવા અને રસીકરણની તમામ ઘટનાઓ માટે કરવામાં આવશે. યુ-વિન એટલે કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ લક્ષિત વસ્તી માટે રસીકરણ સેવાઓ માટે માહિતીનો એકમાત્ર સ્ત્રોત બનશે. આ પોર્ટલ રસીકરણની સ્થિતિ, ડિલિવરી પરિણામ અને નિયમિત રસીકરણ સત્રોના આયોજનનું જીવંત અપડેટ પણ જાળવી રાખવામાં આવશે. યુ-વિન પોર્ટલનો લાભ જોઈએ. SMS રિમાઇન્ડર્સ રસીકરણના સમયપત્રકના પાલનમાં સુધારો કરે તેવી શક્યતા છે. ABHA આભા સાથે લિંક કરવાથી લાભાર્થીઓને ટ્રેક કરવા, રસી આપવા માટે તમામ રાજ્યો અને જિલ્લાઓને એક સામાન્ય ડેટાબેઝ એક્સેસ કરવામાં મદદ મળશે. તે લાભાર્થીઓને વધુ સારી રીતે ટ્રેકિંગ તરફ દોરી જશે. પ્લેટફોર્મ દ્વારા નાગરિકો નજીકમાં ચાલી રહેલા નિયમિત રસીકરણ સત્રો અને એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે. તેનાથી ભારતમાં રસીકરણ કવરેજને વેગ મળવાની અપેક્ષા છે. નોંધનીય બાબત છે, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન સ્કીમ રાષ્ટ્રીય આરોગ્ય મિશન, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ પ્રજનન અને બાળ સંભાળ કાર્યક્રમનો એક ભાગ છે. ત્યારબાદ જોઈએ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024. હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા જુલાઈ 2024 દરમિયાન પ્રસિદ્ધ થયેલા વર્ષ 2024ના પાસપોર્ટ ઇન્ડેક્સમાં વિવિધ દેશોમાં ભારત 82મા ક્રમે છે. ભારતના પાસપોર્ટ ધારકને 58 દેશમાં વિઝા મુક્ત પ્રવેશ મળે છે. આ ઇન્ડેક્સમાં સિંગાપોર પ્રથમ ક્રમે છે. સિંગાપોરનો પાસપોર્ટ હવે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. સિંગાપોર 195 વૈશ્વિક સ્થળોની વિઝા મુક્ત એક્સેસ ધરાવે છે. ત્યારબાદ આ ઇન્ડેક્સમાં બીજા ક્રમે ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન અને સ્પેન છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024ના રેન્ક જોઈએ તો અહીં તમે જોઈ શકો છો સિંગાપોર 195, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, સ્પેન છે 192, ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, આયર્લેન્ડ, સ્વીડન, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, સાઉથ કોરિયા 191, બેલ્જિયમ, ડેનમાર્ક, ન્યૂઝીલેન્ડ, બ્રિટન, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ 190. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા, પોર્ટુગલ 189, ભારત, સેનેગલ, તઝાકિસ્તાન 58 અને અફઘાનિસ્તાન છે એ 26મો ધરાવે છે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ એ વિશ્વના તમામ પાસપોર્ટની મૂળભૂત રેન્કિંગ છે, જે દર્શાવે છે કે કોઈ ચોક્કસ દેશમાંથી પાસપોર્ટ ધારક અગાઉના વિઝા વિના કેટલા દેશોમાં મુસાફરી કરી શકે છે. આ ઇન્ડેક્સની સ્થાપના મૂળરૂપે ડૉક્ટર ક્રિશ્ચિયન એચ. કેલિન દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2006માં તેને લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઇન્ડેક્સ 199 પાસપોર્ટને રેન્કિંગ પ્રદાન કરે છે. આ ઉપરાંત 227 પ્રવાસ સ્થળોને પણ આવરી લે છે. અહીં સંભવિત પ્રશ્નો છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે.
જેમાં પહેલું છે ભારતમાં કયો દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવાય છે? તો જેનો જવાબ આવે છે બી 26 જુલાઈ. પ્રશ્ન 2 છે તાજેતરમાં વર્ષ 2024 દરમિયાન કારગિલ વિજય દિવસની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે? જવાબ છે સી 25મી. પ્રશ્ન 3 છે યુવિન પોર્ટલના સંદર્ભમાં નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો. જેમાં તમને A, B, C અને D આ 4 વિકલ્પ આપ્યા છે. જવાબ છે સી. A અને B બંને વિકલ્પો સાચા છે. પ્રશ્ન 4 છે હેન્ડલે એન્ડ પાર્ટનર્સ દ્વારા જુલાઈ 2024માં પ્રસિદ્ધ થયેલા હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? જેનો જવાબ છે એ 82મા ક્રમે છે. પ્રશ્ન 5 છે હેન્ડલે એન્ડ પાર્ટનર્સ દ્વારા જુલાઈ 2024માં પ્રસિદ્ધ થયેલા હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં પ્રથમ ક્રમે કયો દેશ છે? જેનો જવાબ આવે છે બી સિંગાપોર.